અને વતન પ્રત્યેની વફાદારીનો સુભગ સમન્વય એટલે બોરવલીના બિલ્ડર મુકેશભાઈ નેરસીભાઈ ગાલા. ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો મારે જ્યારે પણ મુંબઈ આવવાનું થાય ત્યારે આપણા વાગડના જેમણે મુંબઈમાં એક નામ કમાણા હોય, આર્થિક રીતે સદ્ધર થયા હોય અને ખાસ તો એની સાથે સાથે સમાજ સેવામાં જેમણે પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું હોય એવા વ્યક્તિઓ સાથે મેં તમને મુલાકાત કરાવી છે. ગત 6 તારીખે યોગી સભાગૃહમાં જ્યારે આદરણીય ધારાસભ્ય શ્રી મૂળજીભાઈ કાનજીભાઈ મણોદરા એટલે કે મૂળજીભાઈનું સન્માન હતું. એ વખતે મુકેશભાઈ નેરસીભાઈ ગાલા મૂળ ગામ હલરા, આમ તો વાત હોય પણ હલરા રહેતા, પણ એમનું જન્મ હલરામાં થયો, બાકીનું તમામ બચપણ મુંબઈમાં વીત્યું. એટલે ચોક્કસપણે કહી શકાય કે આ વ્યક્તિએ મુંબઈને જાણ્યું છે, માણ્યું છે, પ્રમાણ્યું છે અને એની અંદરથી એક બિલ્ડર તરીકે પોતાની જે કેરિયર ઊભી કરી છે એ અનન્ય છે. ખાસ તો આપણે હું વધુ વાત કરવાનાથી પહેલાં તમને મુકેશભાઈને જ મળાવી. મુકેશભાઈ સંઘથી જોડાયેલા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર હોય એટલે તમે એની નૈતિકતા, એની પ્રમાણિકતા, એની નિષ્ઠા વિશે મારે કાંઈ બીજું ન કહેવાનું હોય, પણ સીધા મુકેશભાઈથી મળાવું છું. મુકેશભાઈ, ખાસ તો મુંબઈમાં તમારો વ્યવસાય કઈ કઈ સંસ્થાઓ સાથે મેં, કારણ કે આ તમારા ઘણા બધા મેં શિલ્ડ જોયા, ઘણી ટ્રોફીઓ જોઈ, ઘણી સંસ્થાઓ તમને જે પ્રમાણપત્રો આપ્યા છે એ જોયા, એટલે ખાસ તો તમારી જે જર્ની છે મુંબઈની અને વાગડ માટે તમે શું વિચારો છો, શું કહેશો? નમસ્કાર ઘનશ્યામભાઈ, આપે 2 દિવસ પહેલાં 6 તારીખનો કાર્યક્રમ માણ્યો. તમે જોયું કે આપણા જ ગામના મૂળજીભાઈ પટેલનું અમે સન્માન અહીંયા યોગી સભાગૃહમાં કર્યો. એ નિમિત્તે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શિંદે સાહેબ પણ આવેલા અને આપણા બધા વતન પ્રેમીઓ પણ આવેલા. મારો જન્મ કચ્છમાં હલરા ગામે થયો. આધોઈના અમે રહેવાસી થયા છેલ્લા 40 વર્ષથી. અને મુંબઈમાં બાપુજી પહેલેથી અહીંયા હનુમાન ગલીમાં નોકરી કરતા હતા, ત્યારથી કરીને અમે સ્કૂલોમાં ભણી કરી અને મોટા થયા. લગ્ન જીવન અહીંયા મારું વીત્યું, બાળકો થયા. પહેલાં દહીસરમાં અમારું વ્યવસાય હતો ગ્રેન એન્ડ પ્રોવિઝન સ્ટોરનું. પણ ત્યાં જેમ કચ્છમાં 2000ની સાલમાં ભૂકંપ થયો, એમાં મારી જીવનમાં પણ બહુ મોટો ભૂકંપ થયો. હું એ સમયે દરમિયાન બહુ મોટા લોસમાં આવી ગયો. ઉપર આકાશ, નીચે ધરતી, મારી પાસે કાંઈ નહોતું. ઉપર મારા અંગ ઉપર 1 કરોડ રૂપિયાનો કરજો ચડી ગયો. એ પરિસ્થિતિમાં હું આવી ગયો. અને ત્યારે લગભગ મારી ઉંમર 27-28 વર્ષની હશે. એ જીવનનો જે કંઈ કાર્યક્રમ પછી ચાલુ થયો, ત્યારબાદ મેં ફેરીનો ધંધો ચાલુ કર્યો. ડ્રાયફ્રૂટની ફેરી કરી. એ ડ્રાયફ્રૂટની ફેરીમાંથી મારા કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. મારો નાનો ભાઈ 1500 રૂપિયાની નોકરીમાં લાગી ગયો. એ બધું કરતાં કરતાં એક દિવસ મારા મમ્મી પપ્પા કાંદા બટેટા વેચવાનું ચાલુ કર્યું. કાંદા બટેટાની દુકાનમાં મારા પ્રેમજી ગોવર કાકા અમારા આવ્યા અને એમણે મને પ્રેરણા આપી. એ પ્રેરણા લઈને મેં દલાલીનો વ્યવસાય ચાલુ કર્યો. એ દલાલીનો વ્યવસાય કરતાં પહેલી જ દલાલીમાં ₹60,000 કમાણા. એટલે હિંમત ચડી ઘનશ્યામભાઈ. એ હિંમતે એટલું મોટું સ્પિરિટ જીવનમાં આપી દીધું કે પછી ક્યારે જીવનમાં પાછું વળીને મેં જોયું નહીં. એ કરતાં 7 થી 8 વર્ષ દલાલી કરી અને અંધેરીમાં પહેલી બિલ્ડિંગ બનાવ્યું. એમાં 5 મિત્રો અમે સાથે મળી અને એક બિલ્ડિંગ બનાવ્યું. ત્યારથી કરીને આજે નવકાર ગ્રુપની સુધીની સફર લગભગ 20-25 વર્ષ થઈ ગયા. અનેક બિલ્ડિંગો બનાવ્યા,
લગભગ 700થી 800 ફ્લેટોના પોઝિશન આપ્યા લોકોને, ઘણા લોકોને રોજગાર ઉત્પન્ન કર્યો, દેશને રેવન્યુ જનરેટ કર્યું, મહારાષ્ટ્રને રેવન્યુ જનરેટ કર્યું. અમે પણ બરોબર થયા. એ કરતાં હું અને લક્ષ્મીચંદભાઈ બેવ સંઘથી બિલીવ કરીએ છીએ. હું બચપનથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છું. સંઘની શિક્ષા જે આવે, તૃતીય વર્ષ શિક્ષિત છું. બાળ સ્વયંસેવકથી કરીને હમણાં સુધી એ બધું જર્ની મારી થઈ. હું આજીવન પ્રચારક જવાનો હતો. જ્યારે ઘરે ખબર પડી કે હું આજીવન પ્રચારક જવાનો છું, તો મારા લગ્ન કરાવી આપવામાં આવ્યા, એટલે હું ભાગી ન જાઉં. અને બાપુજી એ પહેલા દિવસથી સંઘની પ્રેરણાને ભારતીય જનતા પાર્ટીથી અમે પહેલેથી અમારું ઘર સંકળાયેલું હતું. મારા બાપુજી પણ બાલ સ્વયંસેવક હતા, હું પણ બાલ સ્વયંસેવક છું. એવી રીતનું જાહેર જીવનનું જે કામ અમે ચાલુ કર્યું, પહેલાં પણ કરતા હતા. પછી કાળક્રમે લક્ષ્મીચંદભાઈ અમારા મહાજનના પ્રમુખ થયા. એ પ્રમુખ થયા પછી થોડુંક વિશેષ ધ્યાન અમે આપતા ગયા એ બધી વસ્તુઓમાં, સમાજ સેવામાં. પછી 11 વર્ષનું એમની કારકિર્દી પછી એમની પાછળ ચૂંટણીમાં અમારો પરાજય થયો. એ પરાજય પછી અમે નક્કી કર્યું કે જીત પરાજય તો જીવનમાં ચાલ્યા કરે, પણ આપણે અગર સમજો સમાજ જીવનમાં કામ કરવું છે તો એવું જરૂરી નથી કે કોઈ પદ અને એ બધું હોવું જોઈએ. એના માટે થઈને અમે એક ટીમ વાગડ કરીને સંસ્થા ચાલુ કરી, બધા મિત્રો મળીને. લક્ષ્મીચંદભાઈની પ્રેરણાથી ટીમ વાગડની અમે સ્થાપના કરી. પાર્લા સરદાર હોલ પટેલમાં અમે કાર્યકર્તાઓનો મેળાવડો સંમેલન કર્યું. એ સમયે લગભગ 7 વર્ષ પહેલાંની વાત કરી રહ્યા છું. અને પછી એ કારકિર્દી અમે ચાલુ કરી, સમાજ જીવનનું કામ ચાલુ કર્યું. ટીમ વાગડની સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કર્યું. એમાં 24 ટ્રસ્ટીઓ છે, પ્રમુખ ઉપપ્રમુખ બધાની સ્થાપનાઓ થઈ. અને વિવિધ કાર્યક્રમ બધા કરવાના ચાલુ કર્યા કે આપણે સમાજના ઉપયોગી કામ કેવી રીતે કરી શકીએ. બ્લડ ડોનેશન કેમ્પ કર્યા. એ દરમિયાન કોવિડનું આખા દેશ પર જે મુશ્કેલી આવી પડી, એ કોવિડમાં અમે કામ કર્યું. કીટ વિતરણના કામ કર્યા. ત્યાર પછી લંપી રોગ આપણા ગુજરાતમાં ચાલુ થયો. એના પહેલાં દુષ્કાળની પરિસ્થિતિ થઈ, તો કેટલ કેમ્પ ચાલુ કર્યા. આ બધું ટીમ વાગડના નેજા હેઠળ લક્ષ્મીચંદભાઈને ચાલુ કર્યું. લક્ષ્મીચંદભાઈને અમે સપોર્ટ પુરવાર કર્યો, એક બળ પૂરું કર્યું. એમને ક્યાંય અટકવા નહોતા દેતા અમે. અને અહીંયા મુંબઈનું કામ અમે બધા સંભાળતા હતા. એવી રીતે આ બધા લક્ષ્ય કામ કર્યા. સંઘના સ્વયંસેવકો છીએ એટલે સ્વામી વિવેકાનંદની જીવનની પ્રેરણા અમે લીધી. નરેન્દ્રભાઈની પ્રેરણા બી અમે લઈએ કે આ નરેન્દ્રભાઈ જે સ્પિરિટથી કામ કરી રહ્યા છે, જે દેશ માટે કામ કરી રહ્યા છે, એમના પણ જીવનની જે કંઈ ઘટનાઓ બને તો એમના જીવનના જે કંઈ ઉદાહરણો છે એ બી અમે અમારા જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરીએ છીએ કે અમે પણ આવી રીતનું જીવી શકીએ, અમે પણ દેશને કેવી રીતે સમર્પિત થઈ શકીએ, દેશને કેવી રીતે કામ આવી શકીએ, એ બધું કામ કરી રહ્યા છીએ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર, મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. તૂટવું એ માનવ જીવનની એક પ્રક્રિયા છે, અને જે તૂટતો નથી ને, હું ત્યાં મુકેશભાઈ તમે નહીં માનો, જ્યાં સુધી એકવાર તમારો સમય જ્યારે ખરાબ આવે એ સમયમાં તમે જ્યારે ઊભા થાવ ને ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે જે તમારી શ્રદ્ધા છે ને એ મક્કમ છે. ખાસ તો અહીંયા હું ઘણા બધા શિલ્ડ જોઉં છું, એટલે મારે તમને એ શિલ્ડો વિશે નથી પૂછવું, પણ હું તમને એ પૂછી કે તમે જ્યારે સંઘથી જોડાયેલા છો, તમારી ટીમ વાગડ, ખાસ તો મને ખબર છે ટીમ વાગડ દ્વારા સામખિયાળી રેલવે સ્ટેશને જે ડીપનું કામ કરવામાં આવ્યું, બાંકડા નાખવામાં આવ્યા. અત્યારે જે વાગડ વિકાસ સંઘની રચના કરવામાં આવી અને વાગડ વિકાસ સંઘ જે પંચનિષ્ઠાનું કાર્ય લઈને નીકળ્યો છે, શું કહેશું? કારણ કે તમે લક્ષ્મીચંદભાઈના જમણા હાથ છો, મેં સાંભળ્યું છે. લક્ષ્મીચંદભાઈ તમને ખૂબ આદર આપે છે. હા, ધન્યવાદ ઘનશ્યામભાઈ કે તમે વાગડ વિકાસ સંઘની જે અમે સ્થાપના કરી છે, વાગડ વિકાસ સંઘનું સ્થાપના કરવાનો જે મૂળભૂત હેતુ છે અમારો કે વાગડની 18 આલમ પાણી પીતી પ્રજાને સાથે મળી એકત્રીકરણ કરીને કામ કરવું. ભગવાનના પ્રતાપે વાગડની બધી પ્રજા, વાગડ વિસા ઓસવાળ હોય, ઠક્કર લોવાણા મહાજન રબારી દરબાર કે આહિર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, કોલી સમાજ હોય, બધા સમાજો અહીંયા આવીને સુખી થયા છીએ. તો અમને લોકોને વિચાર આવ્યો કે આપણે બધા સુખી થયા, પણ
આપણા વતનને કેવી રીતે ભૂલી શકાય આપણે? એટલે હવે એ સમય આવી ગયો છે કે આપણે વતન માટે પણ વિચારવું જોઈએ. ગતકાળમાં કચ્છનો પણ ખૂબ વિકાસ થયો છે. ત્યાં બહુ મોટી મોટી કંપનીઓ આવી છે. કંપનીઓ આવ્યા પછી ત્યાં પોલ્યુશનનો પ્રશ્ન નિર્માણ થયો છે. વિકાસને આપણે રોકી નથી શકતા. વિકાસ જુએ છે, વિકાસ બી જુએ છે. વિકાસની સાથે સાથે પર્યાવરણનું બી આપણે જતન કરવાનું છે. તો પર્યાવરણના જતનના પ્રશ્નો લઈને અમે આવી રહ્યા છીએ. ગામડે ગામડે અમે ફર્યા જ્યારે લંપી રોગમાં, અનેક વખતે બીજી વખતે પણ જવાનું થાય ત્યારે અમુક ગામડાઓને જે દુર્દશા જોઈએ રહ્યા છીએ, પાણીની પરબો હોય, પાણીના પિયાવા હોય, પાણીના પિયાવાની સામે જે ઢોર બછડા પાણી પીતા હોય, અથવા ઢોરોને જે વ્યવસ્થા જે કરવી જોઈએ એવી રીતની ઢોરોની વ્યવસ્થા નહીં હોય. લગભગ ગામડામાં અમે જોઈએ છીએ કે પાણી જે ડ્રેનેજ સિસ્ટમ્સ હોય છે બિલકુલ બરાબર હોતી નથી, અને ગંદકીનું સામ્રાજ્ય આખે આપણા વાગડમાં સ્થાપાઈ ગયું છે. એ ગંદકીનો સૌથી મોટો પ્રશ્ન અમે ગંદકીનું સફાઈ અભિયાનનું એ લઈને આવી રહ્યા છીએ. એટલે બે વસ્તુ એ છે, અને ખેડૂતોની જે કાંઈ પરિસ્થિતિમાં કેવી રીતે મોટા પાયે સુધાર આવી શકે, એમની આવકનો સ્ત્રોત કેવી રીતે વધી શકે, એના માટે જે મૂળભૂત સુવિધાઓ સરકાર પાસેથી શું અમે પ્રાપ્ત કરી શકીએ છીએ, અમે શું કરી શકીએ છીએ, એ બધા કાર્યક્રમો અમે આવનારા દિવસોમાં લઈ આવવાના છીએ. મુકેશભાઈ, જે સન્માન થયું મૂળજીભાઈનું, એમાં ઘણા બધા આગેવાનો હતા. તે વાગડ પ્રત્યેની જે એક નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી, મૂળજીભાઈને જે ભવ્ય સન્માન દેવામાં આવ્યું, એમાં એકનાથ શિંદેજીએ આપણે વચન આપ્યું કે હું તમારા વાગડ વાસીઓ સાથે છું. તમે મૂળજીભાઈને, કારણ કે મૂળજીભાઈને તમે બે એક જ ગામના છો, એટલે મૂળજીભાઈએ જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી, કારણ કે લોકપ્રિય તમે છો, આ તમારો આખો બોર્ડ જ બતાવે છે, પણ આ મૂળજીભાઈ વિશે ખાસ તો શું? મૂળજીભાઈ અમારા ગામના છે, આધોઈ ગામના છીએ, એટલે આધોઈ ગામ પ્રત્યે અમે બે એક ગામના હોવાથી વિશેષ પ્રેમ હોય એ સ્વાભાવિક છે. પટેલ સમાજના અમારા અગ્રણી છે. મૂળજીભાઈ પણ મેં મારા જીવનમાં જેટલું સંઘર્ષ કર્યું છે એવી જ રીતે સંઘર્ષ કરી નગરસેવકથી કરીને MLA સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી એમને જ્યારે એમ લાગ્યું કે મને ટિકિટની વ્યવસ્થા થઈ નથી શકે એમ છે, તો એમણે શિંદે ગ્રુપમાંથી પણ ટિકિટ લઈને જીતીને બતાવ્યું. એમ મતલબ રેતીમાં વાણ ચલાવ્યા, અને એ માણસે એટલું બધું કામ કોવિડમાં પણ કર્યું છે. એ બધું જોતાં એમ લાગ્યું કે આ મહેનતી માણસોની રાજકારણમાં જરૂર છે, જે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે. અને બીજું એ છે કે અમારા આધોઈ ગામ, આપણા વાગડનો પહેલો એવો માણસ જે છે કે મહારાષ્ટ્રની એસેમ્બલીમાં એણે ભગવો લહેરાવ્યો છે. એ વાતનું ગૌરવ કરી અમે 6 તારીખને એમનું સન્માન કર્યું. મુકેશભાઈ, છેલ્લો પ્રશ્ન. તમે શૂન્યમાંથી આમ જોઈએ તો સર્જન કર્યું, કારણ કે તમે જે રીતે વાત કરી કે હું તૂટી ગયો, તો તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે. તમારામાંથી લોકોએ શું પ્રેરણા લેવી જોઈએ? ખરેખર એ ઊભું થવા માટે તમે કેટલી મહેનત કરી? મેં તો જો અથાગ મહેનત કરી છે ને હજી એ કરી રહ્યો છું, કે ઈશ્વર મને એટલી બધી શક્તિ આપે કે મારા થકી જે કાંઈ કામ એમને કરાવવા છે મારા હાથે, એ બધાએ હું કરું. ભગવાન છે ને ઉપર બેસીને એ કહે કે હું બધી જગ્યાએ નથી પહોંચી શકતો, મેસેન્જર રૂપે બધા લોકોને અહીંયા મોકલાવે છે કે તમે જાઓ, તમે લોકોના કામ કરો. હું તો કહું છું કે ભગવાન અમને એટલી બધી શક્તિ આપે કે બધા કામો અમે આવનારા સમયમાં ટીમ વાગડના માધ્યમથી અમે હમણાં જ ડિસેમ્બર 31 તારીખના 2024ના દિવસે 2 એકરની જમીનનું અમે સંપાદન કર્યું છે, એને ટોકન આપેલું છે. ત્યાં અમે જે અમારા સમાજના માવિત્રો છે, જે પાછળના જીવનમાં આનંદદાયક જીવન જીવી શકે, ગૌરવભેર જીવન જીવી શકે, એ લોકોને નામોરીશી ભર્યું જીવન ન જીવવું પડે એવી વ્યવસ્થા આખી 2 એકરમાં સંકુલ હું, ટીમ વાગડ અને લક્ષ્મીચંદભાઈ બધા મળીને અમે કરી રહ્યા છીએ. જે બહુ જ મોટું વિરાટ કામ છે. લગભગ 35 થી 40 કરોડ રૂપિયાનો ખર્ચો છે એમાં, અને નહીં તો અમે 70 થી 80 રૂમો બનાવવાના છીએ. 2 એકરની અંદર લોન કરશું. એમના જીવનમાં શાંતિના પળો પાછળના જીવનમાં એમની નાદુરસ્ત તબિયત હોય, એમની કાળજી લેવામાં આવશે, ભરણ પોષણ કરવામાં આવશે. એ બધી વ્યવસ્થાઓ અમે ત્યાં ઊભી કરી રહ્યા છીએ. એટલે ભગવાનને અમે એ જ કરીએ છીએ કે અમને શક્તિ આપો, અમે જેટલું અમારા જીવનમાં જેટલું સારા કામો કરી શકીએ એ કરવાની તૈયારી રાખી છે. દર્શક મિત્રો, હું જણાવી દઉં, હમણાં જ નીચે મને લક્ષ્મીચંદભાઈએ એક શેર કીધો હતો, હાર પર હસતો રહ્યો અને જીત પર હસતો રહ્યો,
સમય તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા અને સમયની સાથે સમયને હવે સાધી અને મુકેશભાઈએ જે એક પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એનો સમગ્ર સમાજને તો ફાયદો મળે જ છે, પણ સાથે સાથે વાગડ વિસ્તારને પણ એનો ખૂબ બધો ફાયદો મળતો રહે છે. એટલે આપણે એ છીએ કે મુકેશભાઈ જી ચોક્કસ ચોક્કસ. ભગવાન આપણને જ્યારે એ રીતનું સક્ષમપણું બક્ષે છે કે આપણે સુખી થયા ને તો પહેલું આપણે સુખી થાવ, પછી સમાજને સુખી કરો, દેશને સુખી કરો. મારામાંથી અમે બી કોઈકનામાંથી પ્રેરણા લીધી છે. મારામાંથી પ્રેરણા લેવો જેવું હોય તો સમાજની સેવા કરો, દેશની સેવા કરો, મા બાપની સેવા કરો, કુટુંબવાળાઓની સેવા કરો. અને પૈસો આવ્યા પછી પૈસાને પાણીની જેમ ન વાપરો, ઘીની જેમ વાપરો. બસ મારી લોકોને એમ જ કહેવું છે કે સદગતિએ પૈસા વાપરો, પાણીની જેમ પૈસો ન વાપરો, ઘીની જેમ વાપરો. તો દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભરેલા વ્યક્તિના વિચારો તમે સમજી શકો છો કે પૈસો પાણીની જેમ ન વાપરો, ઘીની જેમ વાપરો. ઘી કઈ રીતે વપરાય મારે તમને સમજાવવાની જરૂર નથી. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બોરીવલી, મુંબઈ. કચ્છ કેર ટીવી ન્યૂઝમાં ઘનશ્યામભાઈ બારોટની સમગ્ર પૂર્વ કચ્છના ચીફ બ્યુરો તરીકે નિમણૂક કરેલ છે. આપની આસપાસ બનતી ઘટના, સમાચાર, સમસ્યા, અહેવાલ, જાહેર ખબર તેમજ શુભેચ્છા જાહેરાત તથા ધંધાકીય જાહેરાત પ્રસારિત કરવા માટે બારોટ ઘનશ્યામભાઈનો સંપર્ક કરો.